હની ટ્રેપનું દૂષણ હવે ગામડાઓમાં પણ પહોંચ્યું છે। તાલાળાના ભોજદે ગામના યુવકને હની ટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયા માંગવામાં આવ્યા। હની ટ્રેપમાં ફસાવી યુવકને માર પણ મારવામાં આવ્યો છે। એક સગીરા સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે અપહરણ, લૂંટ, ખંડણી, પૂર્વ આયોજિત કાવતરા સહિતની વિવિધ કલમો લગાવી છે। ભોજદે ગામના પીડિત યુવક સાથે મહિલાએ દોસ્તી કરી। ગીતા રબારી નામ આપી મહિલાએ દોસ્તી કરી, મેસેજ કરી મળવા માટે બોલાવ્યો। પીડિત યુવકનો મોબાઈલ ઝૂંટવીને પીડિતને કારમાં જ બંધક બનાવવામાં આવ્યો। અપહરણ કરી 7,000 રૂપિયા રોકડા પડાવ્યા અને માર મારવામાં આવ્યો। પીડિત પાસે રૂપિયા 10 લાખની માંગ કરવામાં આવી। તાલાળા પોલીસ ફરિયાદને આધારે 4 લોકોને હાલ તો ઝડપ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અરવિંદ જોડાયા છે। અરવિંદ, વધુ માહિતી શું આવી રહી છે? હની ટ્રેપમાં જે લોકો આ યુવકને ફસાવ્યા છે એ યુવકો કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય કરતા હતા અને કેટલા લોકોને ભોગ બનાવી ચૂક્યા છે? અને ચોક્કસ જણાવું તો તાલાળાના તાલુકાનું ભોજદે ગામ છે, ત્યાં પેલો બનાવ છે। આ તાલાળા તાલુકામાં આ પેલો બનાવ છે જ્યાં એક ગીતા રબારી નામના નામથી એક યુવાનને લલચાવવામાં આવ્યો હતો અને એની હની ટ્રેપ જેવી ફસાવી મારામારી કરી 10 લાખની માંગ કરવામાં આવી હતી। ખાસ કરીને આ બાબતે તાલાળા પોલીસે 4 લોકોને રાઉન્ડ અપ પણ કર્યા છે અને આગળની કાર્યવાહી પોલીસ પણ કરી રહી છે। જી બિલકુલ, આભાર અરવિંદ માહિતી બદલ।